વલસાડના પારડીમાં 11 દિવસ પહેલા એક કોલેજિયન યુવતી પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આટલા દિવસથી 11 દિવસથી વલસાડ પોલીસ એ નરાધમ હત્યારાને શોધી રહી હતી। આખરે 10 દિવસ પછી પોલીસને સફળતા મળી છે હત્યારાને ઝડપી પાડવામાં। જાવેદ લાઈવ જોડાયા છે। જાવેદ પાસેથી જાણીએ આખરે ક્યાં હતો આ નરાધમ, એવો તો ક્યાં જઈને સંતાયો હતો કે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા હતા અને આખરે કેવી રીતે પોલીસના હાથે સફળતા લાગી? જાવેદ, આખરે 11 દિવસ પછી વલસાડ પોલીસને આ સફળતા મળી છે। રેલવે અને વલસાડ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે। જાવેદ સાથે સંપર્ક કપાઈ ગયો છે, અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। પોલીસે અલગ અલગ રાજ્યોની અંદર તપાસ કરી હતી, સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ત્યારબાદ પોલીસને આ સફળતા મળી હતી। જાવેદ જોડાઈ ચૂક્યા છે। જાવેદ, કેવી રીતે આ નરાધમ પોલીસના હાથે ઝડપાયો અને આખરે આ 10 દિવસથી ક્યાં સંતાઈને એવો બેઠો હતો કે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા હતા? જી, 14 નવેમ્બરે જે પ્રકારે ઘટના બની અને ઘટના બાદ જે છે પોલીસે પોતાની ટીમો બનાવીને પોલીસે જે પ્રકારે જે દિશામાં તપાસ હાથ ધરી, એટલે કે પોલીસે ઉલટી તપાસ હાથ ધરી હતી। 14 નવેમ્બર પહેલા આરોપી ક્યાં હતો અને આરોપી કઈ રીતે આવ્યો હતો તે પ્રકારની તપાસ પોલીસે શરૂ કરી। અમદાવાદથી લઈને મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ સુધી પોલીસે તપાસ હાથ ધરી હતી ને ત્યાં અલગ અલગ ટીમો બનાવી હતી। 300 થી વધુ પોલીસ કર્મીઓ આ કામે લાગ્યા હતા। 1000 થી વધુ સીસીટીવી તેમજ 8000 થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરી હતી। રેલવે સ્ટેશન ઉપર પોલીસે દિવસ રાત રોકાઈ ફિલ્મી ઢબે આરોપીને શોધવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ થી શિરડી અને શિરડી થી દાદર અને દાદર થી વાપી અને ત્યારબાદ ઉદવાડ આવીને આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી, બાતમીદારોથી લઈને મોબાઈલ ટેકનિકલ એનાલિસિસ થી લઈને આરોપીને ઝડપવા માટે। ત્યારે ગતરોજ આરોપી વાપી આવ્યો અને પોલીસના હાથે ઝડપાયો। હાલ આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, થોડો સાયકો મગજનો છે અને આરોપીએ અન્ય 5 થી 6 રાજ્યની અંદર કયા પ્રકારના ગુનાઓ કર્યા છે એ બાબતની હાલ તપાસ ચાલી રહી છે। આરોપી જે છે એ ટ્રેનની અંદર ફરતો હતો અને રખડતું જીવન જીવતો હતો, અપરિણિત છે અને હરિયાણાનો મૂળ રહેવાસી છે। સાથે સાથે તેણે આ પ્રકારની જે ઘટના કરીને ત્યારબાદ તે ટ્રેનોની અંદર ફરીને એ ભાગતો રહ્યો અને જિલ્લા અને રાજ્ય બદલતો રહ્યો, પરંતુ આખરે પોલીસના હાથ લાંબા છે એ કહી શકાય। તે પ્રકારે જ વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસનું સંયુક્ત ઓપરેશન જે છે એ પાર પડ્યું। 11 દિવસ બાદ આરોપી હાલ પોલીસના કબજામાં છે। જાવેદ, માહિતી બદલ આભાર।